નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં। વાત કરીશું આજે જીરું, ચણા, કપાસ, મગફળીમાં તેજી રહી કે મંદી તે અંગેના દરેક માર્કેટ યાર્ડના ભાવ। સૌથી પહેલાં વાત કરીએ એરંડામાં, તો હાલ એરંડાની અંદર અમરેલીની અંદર 1000 રૂપિયાથી લઈને 1275 ભાવ જોવા મળ્યો છે। ગોંડલની વાત કરીએ તો 961થી 1286, બોટાદ 1195થી 1239, રાજકોટ 1130થી 1273 ભાવ જોવા મળ્યો છે। અહીંયા સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1286 રૂપિયા ગોંડલમાં જોવા મળ્યો છે, એટલે કે ગોંડલમાં ઊંચા ભાવ મળ્યા એવું કહી શકાય। ચણાની વાત કરીએ તો અમરેલીમાં 740થી 1065, ગોંડલ 951થી 1066, બોટાદ 1000થી 1119, રાજકોટ 930થી 1075। આ બધા જ માર્કેટ યાર્ડમાં સૌથી વધારે ભાવ બોટાદમાં હતો, એટલે બોટાદના ભાવ સૌથી ઊંચા જોવા મળ્યા છે। ત્યાર પછીની વાત કરીએ કપાસમાં, તો કપાસમાં અમરેલીમાં 935થી 1620, ગોંડલ 1001થી 1581, બોટાદ 1385થી 1625 અને રાજકોટ 1380થી 1592। અહીંયા સૌથી વધારે ભાવ છે એ બોટાદમાં જોવા મળ્યો છે, એટલે કે બોટાદના માર્કેટ યાર્ડના ભાવ આ માર્કેટ યાર્ડની સરખામણીમાં વધુ છે। મગફળીની વાત કરીએ તો અમરેલીમાં 905થી 1575, ગોંડલ 1071થી 1691, જૂનાગઢ 1100થી 1496, રાજકોટ 1370થી 1545। અહીંયા સૌથી વધુ ભાવ ગોંડલમાં 1691 જોવા મળ્યો। ત્યારબાદ વાત કરીએ જીરામાં, તો જીરામાં ઊંઝાની અંદર સૌથી વધારે ભાવ જોવા મળ્યો છે, જેમાં નીચા ભાવની વાત કરીએ તો 3721 રૂપિયા નીચો ભાવ, જ્યારે 5050 રૂપિયા ઊંચો ભાવ। ગોંડલમાં 3000થી 4611, બોટાદમાં 3010થી 4410, જ્યારે રાજકોટમાં 3960થી 4500 રૂપિયા જેવો ભાવ જોવા મળ્યો। મિત્રો, સૌથી વધારે ભાવ ઊંઝાની અંદર સારા એવા મળ્યા છે। મિત્રો, તમને કેવા ભાવ મળ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરી દો અને અન્ય મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ। જય જવાન, જય કિસાન।